પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ EWS 1 અને 11ના આવાસોમાં વુડા ગેરેન્ટેડ રહી બેંક દ્વારા લોન અપાતા સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચી દ્વારા વુડાના અધિકારીને રજૂઆત કરવામાં આવી। વડોદરા શહેરી વિકાસના સત્તામંડળના વર્ષ 2024 બોર્ડ બેઠકમાં EWS 1 અને 11ના ભાયલી બિલ સેવાસી ખાનપુર અંકોડિયાના આવાસોના 243 લાભાર્થીઓને નાણાકીય મુશ્કેલીના કારણે બેંક સાથે ટાઈઅપ કરી વુડા ગેરેન્ટેડ રહી લોન મેળવવા લાભાર્થીઓનો આવાસનું પોઝિશન મેળવવા મદદ કરવી અને લાભાર્થીઓના લોન હપ્તા સમાચાર ન ભરે તો નોટિસ આપી આવા રદ કરવાનો અધ્યક્ષાને ઠરાવ કરવામાં આવ્યો હતો, પરંતુ ગરીબ મધ્યમ વર્ગ અને લાભાર્થીઓને નાણાકીય મુશ્કેલીને લઈને બેંકમાંથી લોન આપી નથી। ગયા સાથે 243 જેટલા લાભાર્થીઓને વુડાના કાર્યો મદદરૂપ થાય અને બેંક 243 લાભાર્થીઓને લોન મળે, જેથી તમામ લાભાર્થીઓ પોતાના મકાનોમાં રહી શકે તે માટે આજે સામાજિક કાર્યકર્તા અતુલ ગામેચીએ આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને તમામ લાભાર્થીઓને લોન ન મળે તો ઉપવાસ કરવાની ચીમકી ઉચ્ચારી હતી। પ્રધાનમંત્રી દ્વારા ગરીબો અને મધ્યમ વર્ગને ઘરનું ઘર મળી રહે તેના માટે આવાસ યોજના બહાર પાડી। વુડા દ્વારા પણ આવાસો બનાવવામાં આવ્યા। વડોદરા શહેરના સેવાસી, ભાયલી, ભીલ તમામ જગ્યાએ આવા આવાસો બન્યા છે। ડ્રો પણ કરવામાં આવે છે, લોકોના ડ્રોમાં મકાન પણ લાગી ગયા છે, લોકો લોન પણ ભરી રહ્યા છે, પરંતુ 242 જેટલા લાભાર્થી એવા છે જેઓની નાણાકીય પરિસ્થિતિ સારી ન હોય, ડોક્યુમેન્ટ સારા ન હોય, એમની લોન થઈ શકી નથી। ત્યારે વુડા દ્વારા 16/12/24ના રોજ એક ઠરાવ કરવામાં આવ્યો છે અને આ ઠરાવમાં જણાવવામાં છે કે આવા લાભાર્થીઓને વુડા પોતે બેંક ગેરેન્ટર રહીને એમની લોન કરાવી આપે। આજે 1 મહિનો થવા આવ્યો છે, 242 જેટલા લાભાર્થીઓ છે। આ લાભાર્થીઓને વુડાના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા બોલાવવામાં આવે, ટેલિફોનિક જાણ કરવામાં આવે અને એમની બેંક લોન કરવામાં આવે તેવી અમારી માગણી છે। સાથે જો આ વુડાના લાભાર્થીઓ લોન ન ભરે તો વુડાએ આવાસ પોતે પરત પણ લઈ શકે તેવું પણ ઠરાવમાં જણાવવામાં આવ્યું છે। ત્યારે જે ગરીબોનું સપનું છે અને પ્રધાનમંત્રીનું જે સપનું છે ઘરનું ઘર લોકોને મળે, એ સપનું વુડા પણ સહયોગ કરે, અમે પણ સહયોગ કરીશું। જો આ બાબતે ક્યાં પણ અજુઘટું કરવાનું થાય અમે સાથ સહકાર આપીશું, પરંતુ ગરીબોને ઘરનું ઘર મળે અને વુડા પોતે બેંક ગેરેન્ટર રહે તેવી અમારી માંગણી છે।